તો તુલસી ને હનુમાનજી મહારાજે કહ્યું કે તુલસી, ભગવાન રોજ રૂપ બદલીને આવે છે, તમે ન ઓળખો એનું શું કરવું? તો કે મને આજ બતાવો, આજ ભગવાન કયું રૂપ લેશે? તો હનુમાનજી ને બધી ખબર છે. રામજી એ હનુમાનજી કઈ સાનું નથી રાખ્યું, કઈ પણ સાનું નહીં. કહો તુલસી ને ખબર છે હનુમાન ને કે આજ ભગવાન બાળકનો વેશ લેવાના છે. એટલે હનુમાનજીએ તુલસીને કીધું આજ બાળકના વેશમાં ભગવાન આવશે, પગડી લેજો પગ. તુલસી ચિત્રકૂટ આવ્યા, ટોચ ઉપર બેઠા છે, હાથમાં ચંદન ઓરસિયા ઉપર ઘસે છે. ભગવાન આવે તો ચંદન લગાવો. હવે ભગવાન તેથી બાળકોની લાઈન આવે છે આમ રસ્તા ઉપર. તુલસી આમ જોયું કે આગળ છે ઈ જ રામ હશે, કારણ કે બાળક છે. એટલે તુલસીની નજર ત્યાં, પાછળથી ભગવાન આવ્યા. અને ભગવાન ગમે ત્યારે મળે ત્યારે પાછળથી મળે, આગળથી મળતા નથી. બીનું પદ ચલે સુને બીનું કાન, પગ વિના ચાલે ને કાન વિના સાંભળે છે. પાછળથી આવીને તુલસીના હાથ જાળે, બાબા મને ચંદન કરો ને, બાબા મને ચંદન કરો ને. એટલે તુલસી ધક્કો મારે, હટો હટો. એને એમ કે સામે આવે એ રામ છે, આ તો બાળક છે. હનુમાનજી ઝાડવા ઉપર બેઠા બેઠા બધું જોઈ રહ્યા છે કે આ તુલસીને વચન આપ્યું છે, આ તુલસીને જો રામ દર્શન નહીં થાય તો સંતને રડાવવું. એટલે હનુમાનજીએ ઝાડ ઉપર બેઠા બેઠા અવાજ કાઢ્યો પોપટના રૂપમાં. એક જ દોહરો બોલ્યા છે, કયો? ચિત્રકૂટ કે ઘાટ પર ભાઈ સંતન કી ભીડ, તુલસીદાસ ચંદન ગસે તિલક કરી રઘુવીર. चित्रकूट के घाट पर वही संतन की भीड़, तुलसीदास चंदन गसे तिलक करे रघुवीर. આમ જ્યાં હનુમાનજીનો શબ્દ તુલસીના કાનમાં અને ભગવાન જાતે ચંદન કરે છે. એકદમ તુલસી ચંદનનું લાકડું મૂકી અને નીચે ઉતરી લાકડી પડે ભગવાનના પગ પકડી લીધા. અને આંખમાંથી આંસુના ધાર જ્યાં પડ્યા ત્યાં ભગવાને પોતાનું રૂપ બાળકમાંથી રાજીવ નયન ધરે ધનુષાય, ભગત વિપતિ બંધન સુખદાયક. श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय. ભગવાને બાળકનું રૂપ અદૃશ્ય કરીને હાથમાં ધનુષબાણ લઈને રામ ભક્તોની રક્ષા કરવાના દર્શન કર્યા. એકદમ તુલસી પગમાં ભગવાને આજાન ભાવ હાથ લાંબા કરી તુલસીને ઉભા કરી બથમાં લઈને માથે હાથ મૂકીને કીધું માંગો તુલસી માંગો. તુલસી કે બસ પ્રભુ, હવે બસ તરીને જોયા. મારી ઘરવાળી કહેતી હતી સાવ સાચું છે, મારી પત્ની કરતા તમે રૂપાળા છો, તમે મને પ્રેમ કર્યો. બસ પ્રભુ મારે જાણવું છે. ભગવાન કે માગી આપો. તુલસી કે બસ પ્રભુ હવે કઈ નહીં. અને ભગવાનના દર્શન થયા પછી શું માંગવાનું હોય, પછી ન મંગાવે, પછી પૂરું કરી નાખવાનું. તુલસી ન માની. તુલસી ચાલવા લાગ્યા છે. ભગવાન અદૃશ્ય થયા. ચાલતા ચાલતા દેશાટન કર્યું, યાત્રા કરી 4 ગામની યાત્રા કરીને અયોધ્યા આવ્યા છે. અયોધ્યામાં સરયુ મહારાણીમાં સ્નાન કરી અને ઝાડની નીચે બેઠા છે. વળી પાછા ભગવાન મળ્યા, ફરીથી આવ્યા દર્શન આપવા. તુલસીને રામ દર્શન બીજી વખત થયા. ભગવાને માથે હાથ મૂકીને આશીર્વાદ આપ્યા. અને તુલસી કીધું બોલો પ્રભુ આપને કેમ આગમન કર્યું? એટલે ભગવાન રામજી કહ્યું હવે તમે મારું જીવન ચરિત્ર લખો, મારું જીવન લખો. તુલસી કે પણ હું અભણ છું, મને લખતા આવડતું નથી, વાંચતા નથી આવડતું, કેમ લખું? ભગવાન કે બધું થઈ જશે. ભગવાને જ્યાં માથે હાથ મૂક્યો તુલસીને જ્ઞાન મળ્યું. જાકી કૃપા લવલેશ તે મતિ મંદ તુલસી દાસ હું પાયો પરમ વિશ્રામ રામ સમાન. ભગવાનની કૃપા થઈ એટલે ગમે એવું માણસોને તૈયાર થઈ જાય. મુકમ કરોતિ વાચાલમ ભંગુમ લંઘે તે ગિરિમ યત કૃપા તમમ મંદે પરમાનંદ માધવ. જો ભગવાનની કૃપા થાય તો મૂંગો બોલતો થઈ જાય, જો ભગવાનની કૃપા થાય તો લંગડો માણસ પર્વત ચડી જાય. એ ભગવાનની કૃપા આપણા ઉપર થવી જોઈએ. તુલસી ઉપર કૃપા થઈ, ભગવાને જ્ઞાન પ્રાપ્ત કર્યું. અભણ માણસે તુલસીએ સરયુના કિનારે બેસીને રામાયણ લખી. આખી રામાયણ પૂરી થઈ.
મૂળિયા ખાધા, ભૂખ લાગી તો પાણી પીધું, ઉજાગરા કર્યા, કષ્ટ વેઠીને રામાયણ લખ્યું. અને રામાયણ લખાણા પછી તુલસી રામાયણને કપડામાં વીંટાળી અને ગામડે ગામડે ફરે છે. રાત્રિ રોકાય ત્યાં રામાયણનો સત્સંગ કરે છે. એમ કરતા કરતા કાશી નગરીમાં આવ્યા, પંડિતોની નગરી. ત્યાં આવીને ક્ષિપા નદીમાં સ્નાન કરીને તુલસી નદીના કિનારે ઝાડ નીચે રામાયણ વાંચે છે. ચોપાયું, 2 માણસો બેઠા. બીજા દિવસે 5 થયા, ત્રીજા દિવસે 100 થયા, 5000 માણસનું ટોળું. તુલસી આંખો બંધ કરીને ભગવાનની કથા કહી રહ્યા છે. પબ્લિક બેઠી બેઠી ડોલે છે. એમાં પેલો પંડિત નીકળ્યો. કયો? આ બાળકના જોશ જોયા હતા ઈ. એને આમ જોઈને બળતરા થઈ, હું ગામનો મહાન પંડિત, હું કથા વાંચવા બેઠો ત્યારે 3 જણા નથી હોતા અને અજાણ્યો અને આટલા બધા માણસ અને ગામમાંથી કાઢો, નતર એનું માન વધી જશે અને મારું ઘટી જશે. અને એને જઈને રાજાને ફરિયાદ કરી, કાશી નરેશને, કે મારા કોઈ ઢોંગી ધુતારો બાવો આવ્યો છે અને એને કાઢો ને તો આખા ગામનાને બદનામ કરી નાખશે. રાજાએ ફરિયાદ સાંભળી, પણ પેલાનો રાજા તો સારા હતા કે ફરિયાદ કરે એટલે જાતે તપાસ કરવા જતા. અને અત્યારના રાજા ફરિયાદ કરે એટલે બીજાને ચમચા મોકલે. ચમચા કેવું કરે? પેલાના બાબા બેઠા છે, એમાં ભણવામાં આવતું હતું, અંધેરી નગરી મેં ગંડુ રાજા ટકે શેર ભાજી ટકે શેર ખાજા. એક વાર્તા આવતી હતી, તસ્કર ખાતર પાડવા કયા વણિક ને ત્યાં, કહાં બીત ટૂટી પડી ચોર દબાયા. 4 ચોર ચોરી કરવા નીકળે. કોકના મકાનમાં ખાતર પાડવામાં બાકું પડ્યું, એમાં જૂનું મકાન પડ્યું. એ પેલા 4 ચોર ડટાણા, ગામમાં દેખાડો તો ફલાણા નું મકાન પડ્યું, ઘરના ડટાણા. બધા જુવાની આવ્યા, નળિયા આમ કર્યા, વાહણા કપાટીઓ આખી કરી અને ધૂળ આખી કરી. પેલા 4 જણા ઊંધા હતા અને બહાર કાઢ્યા. મોઢા ઉપરથી ધૂળ ખંખી એટલે આ તો અજાણ્યા ચોર, પકડો લઈ જાઓ. રાજા પાસે લઈ ગયા, 4 ચોરને બાંધી. રાજા બેઠેલો ખુરશીમાં. એક તો રાજાનું અભિમાન ને બીજું નશાનું અભિમાન. કોણ છે? રાજા આ રંગે 4 ચોરને પકડ્યા છે. ચોરી કરવા આવ્યા હતા, મકાન પડી ગયું, દબાઈ ગયા, પકડી ગયા. રાજાએ બેઠા બેઠા ઓર્ડર કર્યો, જાઓ એ 4 ચોરને જેલમાં પૂરી દો. હવે ફરમાન થયું એટલે સિપાહીઓ બાંધવા માંડ્યા. એટલે પેલા 4 ચોર રાજાના પગમાં પડી ગયા, મહારાજ તમે એક તરફી ન્યાય ન કરો, તમે અમને તો પૂછો કે અમે કેમ ડટાણા હતા. કે કેમ? કે અમારા છોકરા 4 દાડાના ભૂખ્યા હતા, ખાવાનું ઘરમાં નહોતું, એટલે ખાવાનું ગોતવાના ઘરમાં અમે ચોરી કરવા આવ્યા અને આનું ઘર પડ્યું અને દબાઈ ગયા. અમે મરી ગયા હોત તો અમારો વાંક નથી, અમે તો અમારા પેટ માટે નીકળ્યા. વાંક તો આ મકાન માલિકનો છે, અમે મરી ગયા હોત તો. રાજા કે વાત એ આને છોડી મેલો, ચોરને છોડી મેલો. મકાન માલિકને કહેતા તું જેલમાં લે. ચોરને મેલમાં, ફરિયાદીને જેલમાં. પેલો મકાન માલિક કે મારો વાંક નથી, મકાન મારું, પણ મકાન તો ચણ્યું કડિયે પોલું ચણ્યું હું શું કરું? બોલાવો કડિયાને બોલાય. તમે મકાન ઢીલું કર્યું, ના પડી ગયું, ના બચારા મરી જાવ તો કડિયો કે ભાઈ હું તો બરાબર ચણતો હતો, પણ પેલો ગાર બનાવતો તો, માલ બનાવતો તો ઢીલો ઈનો વાંક, મારો શું વાંક? બોલાવો ગાર વાળા. બોલાવે, તમે માલ ઢીલો કર્યો, ના મકાન ઢીલું થયું, ના પડી ગયું, ના બચારા મરી ગયા તો. પેલો માલ વાળો કે હું તો બરાબર જ માલ બનાવતો હતો, પણ પાણી વાળાએ પાણી વધારે નાખ્યું, હું શું કરું? બોલાવો પખાલીને. પાણી વાળાને બોલાય, ત્યાં પાણી વધારે નાખ્યું, ના ગારો ઢીલો થયો, મકાન ઢીલું થયું, ના પડી ગયું, ના મરી જાવ તો. ઓલો કે પાણી હું બરાબર જ નાખતો હતો રાજા, પણ 2 બાવા અહીંયાથી નીકળે, જોવાજીમાં પાણી વધારે નીકળ્યું, એમાં બાવાનો. બોલાવો બાવાનો. એ બાવો તમે 2 અહીંથી નીકળ્યા અને તમારા આમ જોઈને પાણી વધારે પડ્યું, શું કામ નીકળ્યા હતા? કે ભાઈ અમે તો રસ્તો નાઈ જાવ જેલમાં, સાધુડાને જેલમાં, ચોરને મેલમાં. એટલે અત્યારે બહુ ધ્યાન કરજો બાપ. રાજા કૂડો ને પરદાય કૂડી થઈ છે અને વરસાદે કૂડો થઈ ગયો છે. હવે તો આવા દેવોને આપણે મનાવવા પડશે. રાજા રે કૂડો રે જેની પરજાયું કૂડી, પરજાયું કૂડી, એવા કૂડા રે કળજુગના સામે ગુના, એવા કૂડા રે રામને મનાવો, દેવને મનાવો, કાશીના પંડિતે રાજાને ફરિયાદ કરી કે ઢોંગી દૂતારો બાવો આવ્યો છે,